દાહોદમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ઘણા સ્થળો પર દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા, તો તેની સાથે દુકાન માલિકોનો માલ સામાન અને સામગ્રીને પણ નુકસાન પહોંચ્યું હતું. મોબાઈલ ઝેરોક્સની દુકાનમાં પાણી ઘૂસતા લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે રોડનું લેવલ દુકાનો કરતા વધુ ઊંચું હોવાથી ચોમાસામાં પાણી ભરાય છે. આ પછી વરસાદ બંધ થયા બાદ દુકાનદારોએ પાણી કાઢવાની કામગીરી હાથ ધરી. રાત્રિ દરમિયાન થયેલ ધોધમાર વરસાદના લીધે દાહોદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલ છે. હાલ અમે ઉભા છે દાહોદના અંબેડકર ચોકમાં. આપ જોઈ શકો છો અંબેડકર ચોકની અંદર કેટલીક દુકાનો ના પરિસરમાં પાણી ભરાઈ ગયા છે અને દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. અહીંયા કેટલાક આપણી સાથે ઉભા છે. અહીંયા લોકો એના જે લોકો ખૂબ જ ચિંતિત પરેશાન દેખાઈ રહ્યા છે અને એમની પાણી કાઢવાની પ્રક્રિયા પણ હાથમાં ધરવામાં આવી છે. આપણી સાથે કેટલાક દુકાનદારો છે, આપણે જાણવાની વાત કરીશું. શું કેવું છે આપનું? આ જે યાદગાર ચોક પર જે લાસ્ટ વાળી બિલ્ડિંગ છે બાપજી કોમ્પ્લેક્સ, એના અંદર સવારે જે વરસાદ પડ્યો છે એક જ વરસાદના અંદર એમાં 5.5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું છે અને લગભગ 5 થી 6 દુકાનમાં ઘણું ખાસું નુકસાન છે. હવે આ પાણી ખાલી થાય તો અંદર બધું ખબર પડે અને આ બધું વસ્તુ છે આ રોડના કારણે. કેમ કે રોડ જે રીતે બનવા જોઈએ એ લોકો બધા લેવલથી ઉપર કરી દીધા છે. કેમ કે રોડની જે કેપેસિટી હોય, હવે આ રોડ હજુ એના કરતા પેલે સામેના રોડ કરતા હજુ એટલો ઉપર જશે, હવે દુકાનનું શું કરવાનું? એના માટે સવારના એટલા બધા કોલ કરી રહ્યા છે કે દાહોદમાં કોઈ ટેન્કર વાળો આવવા તૈયાર નથી. આ તો ભાઈ કાહિતભાઈ અને અબ્દીભાઈ છલ્લાવાળાને આ એક ટેન્કર વાળો આવ્યો છે તો એના એક ટેન્કર થી આટલું પાણી નીકળે નહીં. કેમ કે આ બહારની લોબીમાં 5 ફૂટ છે, એ સેમ એઝ ઇટ અંદર 13, 14, 15 ફૂટની દુકાનો છે બધી, એટલે એ બી અંદર એટલું લેવલમાં પાણી છે. એ પાણી બહાર આવતા આવતા એને આખો દિવસ નીકળશે અને જો એકવાર નીકળી પણ ગયું તો એનો આગળ કોઈ નિકાલ નથી. જો અગર હમણાં 2 કલાક પછી પાછો વરસાદ પડશે તો એનું શું? કેટલું નુકસાન થયું આપને લાગે? દુકાન મેં શટલ ખોલું પછી જ મને ખબર પડે. એટલે મારા 7 થી 8 લાખ રૂપિયાના મશીનો જ પડ્યા છે ખાલી. આ બાજુની દુકાનમાં 5 થી 6 ઝેરોક્સ મશીન છે, એના એટલું ને એટલા 6-7 લાખ રૂપિયાના મશીનો છે અને એના સાથે કસ્ટમરના જે મોબાઈલ પડ્યા છે રિપેરિંગના, અગર જો એનામાં અગર પ્રોબ્લેમ થાય અને કસ્ટમર એના ડેટા સારું મારા સાથે ઝઘડા કરશે તો એનું શું કરવાનું? ટૂંકમાં એમ કહી શકાય કે કેટલીક દુકાનો મોબાઈલની છે, મોબાઈલ રિપેરિંગની દુકાનો પણ છે અને ફોટો સ્ટેટની પણ દુકાનો છે. અહીંયા એમાં પાણી ભરાઈ ગયા છે એટલે લાખોનું નુકસાન અહીંયા થયું એવું લોકોનું માનવું છે અને એમ કહી શકાય કે આ જે દુકાનો છે રોડ લેવલથી નીચે હોવાના લીધે દુકાનોમાં પાણી ભરાયા છે. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV.